हेलो दोस्तों, तो આજના વ્લોગમાં એક ખાસ વાત કરવાની છે કે જે અત્યારે હાલ આપણા જન્મદિવસ ઉપર લોકો કેટલાય ખર્ચા કરે, તો આજે એક એવું ઉદાહરણ જે અમારા મિત્ર અને અમારા એક ગુરુભાઈ પણ કહેવાય, તો એમના જન્મદિવસ ઉપર એક એવું કામ કર્યું કે આપણો દરેકને ગર્વ થાય અને આપણે પણ એમને જોઈને કંઈક શીખીએ, જેથી કંઈ પક્ષીઓ માટે એમને એક જબરજસ્ત આયોજન કર્યું હતું। વિસનગરની અંદર એમની જે દુકાન છે ત્યાં આગળ ફ્રી સેવા કેમ્પ કુંડો દરેક માટે આજે એમના જન્મદિવસ પ્રસંગે હજારો કુંડ ત્યાં તેમને દાનમાં આપ્યા લોકોને। તો એને જન્મદિવસ એ રીતે એમને મનાયો કે આજે અમારા જન્મદિવસે કુંડો ભેટ કરવાનું, જો કે આ વર્ષે આગળ ઉનાળો, તો એમને આ વિચારી અને જો કે મારે જવાનું હતું ત્યાં વિસનગર, પણ મારે જવાનું થયું મેરેજમાં, લગ્નમાં જવાનું થયું એટલે હું એમના ત્યાં જઈ ના શક્યો, પણ એમને વિડીયો બનાવીને મને મોકલ્યો, તો તમને પણ બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો જો સિદ્ધેશ્વરી જ્વેલર્સ ફ્રી સેવા કેમ્પ રમેશજી જો આ જર્સીવાળા રહે, તો એમને આજે એમનો જન્મદિવસ છે, તો એમને પહેલાં તો હેપી બર્થડે, તો તમે પણ કમેન્ટમાં એમને હેપી બર્થડે લખજો। જે આવું સેવાનું કાર્ય ઉમદા કાર્ય કરી રહ્યા આજે આ કળિયુગના સમયમાં, તો દરેક લોકોને પક્ષીઓ માટે આ પાણી માટે કુંડા અને રહેવા માટે પક્ષીઘર દરેકને ભેટ આપો। તો આજે એમના બર્થડે નિમિત્તે તો આપણે પણ આવું કરીએ, કંઈક પર્યાવરણનું જતન કરીએ। આમના ઉપરથી ઘણી બધી એવી આપણને શીખ મળે। ના કાઢ ચાલુ અલ્યા કુંડા વેચું પેલા પંખીઓના ઘર નહીં આવતા પેલા માટલાના એરીને પાણી પીવાનું। કુંડું રાખવું, કુંડું લેવું, પાણી ભરવાનું, પછી ચકલા બેવી અંદર ઘર હોય ઘર લેવું। हाँ तो हूँ बात करी गौरव ने तमारू लेवू हो पेला गौरव ना जोड़े हूँ बात करी कहूँ
2 મિનિટ पे बराबर है।